આજના લેક્ચરમાં ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક અને નીટ તમારે સ્કૂલની એક્ઝામ ગમે તે એક્ઝામ કહો એના માટેનો સૌથી આઈએમપી ટોપિક પ્રક્ષિપ્ત ગતિ. હવે પહેલાં તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં ફેંકવામાં આવે, આપણે કોઈ પદાર્થને પૃથ્વીના શું કરીએ, ગુરુત્વીય ક્ષેત્રની અંદર ફેંકીએ ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગથી ગતિ કરે છે. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગથી ગતિ કરે છે. પદાર્થની આવી દ્વિપારિમાણિક ગતિને કેવી ગતિ કહે છે? પ્રક્ષિપ્ત ગતિ કહે છે. હવે તમને જ્યારે આની આકૃતિ દોરીને સમજાવીશ ત્યારે વધારે ખબર પડશે. વ્યાખ્યામાં આપણે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં ફેંકીએ, ગુરુત્વીય ક્ષેત્રમાં એટલે કે આમ ઉપર. હવે હું તમને અહીંયા હાથથી નથી દર્શાવી શકતો, બરાબર છે? ટૂંકમાં આપણે કોઈ પદાર્થને આમ ફેંક્યો, ધારો કે તમે દડાને હવામાં ઉછાળ્યો, કોઈ દડાને, ત્યારે તે શું કરશે? નિયમિત સમક્ષિતિજ વેગ. હવે ભલે એ ઉપર તરફ જતો હશે પણ એને જે તે સમયે સમક્ષિતિજ દિશાનો વેગ એટલે આમ સમાંતર, પૃથ્વીની સપાટીને સમાંતર એ કેવો વેગ હશે? સમક્ષિતિજ વેગ, નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ. ઉપર તરફની દિશામાં એને નિયમિત પ્રવેગ હશે જે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ હશે. કયો પ્રવેગ હશે? પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. એનાથી ગતિ કરે છે. પદાર્થની આવી દ્વિપારિમાણિક ગતિને શું કહીશું? પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિમાર્ગ અથવા ગતિપથ કેવા આકારનો હોય છે? પરવલય આકારનો હોય છે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય હોય છે. પ્રક્ષિપ્ત ગતિ કરતો જે પણ પદાર્થ છે એનો ગતિપથ કેવો હોય છે? પરવલય હોય છે. હવે તમને 4 માર્ક્સની અંદર 5 માર્ક્સની અંદર થિયરી પૂછાશે. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ તારો. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનું સમીકરણ તારવો. તો પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ તારવો શું છે? હું હવે એને રિલેટેડ આકૃતિ દોરી લઉં, પછી તમને સમજાવું છું. ચલો, આકૃતિની અંદર શું છે? આપણે એક યામાક્ષ પદ્ધતિ દર્શાવી દીધી. એક્સ અક્ષ, વાય અક્ષ, ઉગમ બિંદુ O. અહીંયા ઉગમ બિંદુ પરથી કોઈ એક પદાર્થને V0 જેટલા પ્રારંભિક વેગથી, V0 સદિશ જેટલા પ્રારંભિક વેગથી કેટલા ખૂણે? θ0 ખૂણે આપણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરવો એનો મતલબ ફેંકવો. તમારે આ સમક્ષિતિજ દિશા છે, સમક્ષિતિજ દિશા સાથે કેટલા ખૂણે પદાર્થને ફેંક્યો છે? V0 જેટલા વેગથી θ0 ખૂણે. તમે આમ ધારો કે કોઈ પદાર્થને આમ ફેંકો, બરોબર છે? કોઈ એક પથ્થરને આમ ફેંક્યો હોય ઉપર તરફ, તો એ આગળ જતા આ રીતની ગતિ કરી અને અહીંયા આગળ ક્યાંક પડશે, બરોબર છે? ચલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે એક પદાર્થને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પરથી V0 સદિશ જેટલા વેગ, પ્રારંભિક વેગથી V0 સદિશ જેટલા પ્રારંભિક વેગથી θ0 જેટલા કોણે, θ0 જેટલા ખૂણે શું કરવામાં આવે છે? પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આપણે કેટલીક કન્ડિશન ધારી લીધી. કોઈ એક પદાર્થને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પરથી V0 સદિશ જેટલા પ્રારંભિક વેગથી θ0 જેટલા ખૂણે શું કરવામાં આવે છે? પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. એટલે મારો આ જે બિંદુએથી પ્રક્ષિપ્ત કર્યો એનો x યા x0 બરાબર 0,
y0 બરાબર પણ શું થઈ જશે 0. જે બિંદુએથી પ્રક્ષિપ્ત કર્યા એ બિંદુનો x યામ 0, y યામ પણ 0, એટલે પ્રારંભિક અને આપણે 0 વડે દર્શાવીશું. x0 બરાબર 0, y0 બરાબર 0. પ્રારંભિક વેગ v0 સદિશના x અને y ઘટકો દર્શાવતા શું થશે? ચલો, આ જે પ્રારંભિક વેગ છે એનો હું x અક્ષની દિશાનો વેગ અને y અક્ષની દિશાનો વેગ લાવવો હોય તો x અક્ષ અને y અક્ષ ઉપર લંબ દોરવા પડે. આ રીતના અહીંયાથી શું દોરી દીધા મેં? 2 લંબ દોર્યા. આ ખૂણાની નજીકનો ઘટક આ સદિશ છે. ખૂણાની નજીકનો ઘટક cos ઘટક, એટલે આ શું થશે? v0 cos θ0. દૂરનો ઘટક sin ઘટક v0 sin θ0. તો જે વેગ પ્રારંભિક વેગ હતો એના x અને y અક્ષની દિશાના ઘટકો, પ્રારંભિક વેગ v0 પણ x અક્ષની દિશાનો v0x, v0x બરાબર v0 cos θ0, v0y બરાબર v0 sin θ0. થિયરીને સમજશો તો દાખલા આવડશે, સૂત્રો આવડશે. બહુ જ આઈએમપી થિયરી આવી રહી. પહેલાં તો સમજવાની જ છે ખાલી અત્યારે. ખાસ પહેલાં આપણે કર્યું શું? પહેલાં તો પદાર્થને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પરથી v0 સદિશ જેટલા પ્રારંભિક વેગથી θ0 જેટલા કોણે પ્રક્ષિપ્ત કર્યો. પ્રક્ષિપ્ત કર્યો એટલે કે ફેંક્યો ઉપર તરફ. બરોબર છે? હું એને આ બિંદુએથી આમ ફેંકીશ આ દિશામાં, પણ એ જશે કઈ રીતના? આમ ગતિ કરશે. અહીંયાથી કંઈ આમ નથી જવાનું. આ તો દર્શાવ્યું છે. તો આપણે આ એના પ્રારંભિક બિંદુના x યામ અને y યામ આવ્યા કે x0 બરાબર 0 અને y0 બરાબર પણ 0. હવે જે વેગ હતો પ્રારંભિક વેગ એના પણ 2 ઘટકો વિચારી લીધા. તો x અક્ષની દિશાનો ઘટક એટલે v0x, v0 cos θ0, v0y બરાબર v0 sin θ0. અહીં પદાર્થ પરનો પ્રવેગ કયો હશે? ગુરુત્વ પ્રવેગ g, જે કઈ દિશામાં છે? અધો દિશામાં છે. અહીં પદાર્થ પરનો પ્રવેગ કેટલો છે? ગુરુત્વ પ્રવેગ g, જે કઈ દિશામાં લાગતો હોય? પૃથ્વીના કેન્દ્ર તરફ. ભલે આપણે એને ફેંક્યો ઉપર તરફ, પણ એના ઉપર પ્રવેગ તો નીચે તરફ જ લાગે, પૃથ્વીના કેન્દ્ર તરફ. બરોબર છે? અહીં પદાર્થ પરનો પ્રવેગ, અહીં પદાર્થ પરનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g છે, જે કઈ દિશામાં છે? અધો દિશામાં છે. જે અધો દિશામાં છે. માટે એ સદિશ જો કહું તો હવે અધો દિશા ઋણ y અક્ષની દિશા, ધન y અક્ષની દિશા હોય તો j કેપ, ઋણ y અક્ષની દિશા હોય તો માઇનસ j કેપ, અને મૂલ્ય કેટલું? g ના મૂલ્ય જેટલું, એટલે માઇનસ g સાથે શું આવશે? j કેપ. આ માઇનસ j કેપ કઈ દિશા દર્શાવે છે? ઋણ y અક્ષની દિશા, નીચે તરફની દિશા, અને મૂલ્ય g. તો સદિશ આવી ગયો. કોઈ પણ સદિશને દર્શાવો તો તેનું મૂલ્ય અને તેની દિશાનો એકમ સદિશ, એના ગુણાકાર સ્વરૂપે. આ થયું. તો હવે પ્રવેગના x અને y અક્ષની દિશાના ઘટકો વિચારતા, પ્રવેગના x અને y ઘટકો દર્શાવતા એ x બરાબર કહું તો 0, કારણ કે x અક્ષની દિશા i કેપનો તો કોઈ ઘટક જ નથી. ay બરાબર શું થશે? માઇનસ g. ay બરાબર કેટલું થશે? માઇનસ g. કમ્પ્લીટ અહીંયા સુધી ખબર પડી છે. ટોટલ આપણે સૌથી પહેલો તો જે બિંદુએથી પ્રક્ષિપ્ત કર્યો એનો x ઘટક y ઘટક, પછી જે પ્રારંભિક વેગ લીધો છે એના x અને y ઘટક, એના ઉપર જે પ્રવેગ લાગે છે એના x અને y ઘટક દર્શાવવાના થિયરીની અંદર. કમ્પ્લીટ અહીંયા સુધી ખબર પડશે. હવે હું ધારી લઉં કે કોઈ t સમયે પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા પહોંચી ગયો. કોઈ એક t સમયે પદાર્થ ગતિ કરતો કરતો આ બિંદુએ પહોંચ્યો. આ બિંદુ એટલે ટૂંકમાં આ તરફની દિશામાં જઈ રહ્યો છે. અહીંયાથી સ્પર્શકની દિશા દર્શાવવાની એના માર્ગને. ધારી લઈએ કે એનો વેગ કેટલો છે? એ સમયે v સદિશ છે. વેગ કેટલો છે? v સદિશ. અને આ બિંદુનો યામ x અને y છે. બિંદુના યામ કેટલા છે? xy. બરોબર છે? એનો મતલબ હવામાં x એટલે કઈ રીતના? અહીંયાથી આટલું માપ x હશે અને અહીંયાથી આમ લઈ જાઉં તો આટલું માપ કેટલું હશે? y હશે. એવું એક આપણી ધારણા છે. ધારો કે કોઈ t સમયે પદાર્થનો વેગ v સદિશ છે તથા તેનું સ્થાન xy બિંદુ પાસે છે. ધારો કે t સમય પદાર્થનો વેગ v સદિશ છે તથા તેનું સ્થાન કયા બિંદુ પાસે છે? xy બિંદુ પાસે
છે, માટે હવે જે તે સમય એના વેગનો એક્સ ઘટક એને જો હું vx વડે દર્શાવું, હવે જે તે બિંદુએ છે x બિંદુ પાસે વેગનો x ઘટક vx, હવે આપણે v નું સૂત્ર શીખ્યા છે, v બરાબર u પ્લસ at, u એટલે પ્રારંભિક વેગ, પણ અહીંયા x અક્ષની દિશાના પ્રારંભિક વેગને શેના વડે દર્શાવેલો હતો, v0x વત્તા at, એટલે axt. ફરીથી એક વખત, જે તે બિંદુએ પહોંચે ત્યારે એનો વેગ શોધવો છે x અક્ષની દિશાનો, x અક્ષની દિશાનો કે આ તરફનો વેગ કેટલો, ઉપર તરફનો વેગ કેટલો, બે વેગ શોધવાના છે. તો vx નું સૂત્ર v બરાબર u પ્લસ at, એ સૂત્રને આધારે vx નું સૂત્ર શું થાય, પ્રારંભિક વેગ v0x વત્તા axt. ખબર પડી છે દરેકને? ચલો, આની અંદર v0x x અક્ષની દિશાનો પ્રારંભિક વેગ કેટલો હતો, v0 cos θ0, v0 cos θ0, ax તો કેટલું હતું 0, એટલે આ 0 મૂકીશ તો આ ટોટલ પદ 0, માટે vx બરાબર કેટલું થઈ જશે, v0x cos θ0, v0 cos θ0, આની કિંમત તો કેટલી છે 0 સાથે t, માટે x અક્ષની દિશાનો વેગ આવ્યો v0 cos θ0. પ્રારંભિક વેગ પણ એટલો જ હશે અને પછી પણ વેગ એટલો જ થશે, જે તે સમયે આટલા જ વેગથી ગતિ કરશે સમક્ષિતિજ દિશામાં. તો vx બરાબર v0 cos θ0. વેગનો y ઘટક vy બરાબર v0y વત્તા ayt. v0y તરીકે કેટલું હતું, v0 sin θ0, ay તરીકે કેટલું આવ્યું હતું, માઇનસ g સાથે t, એટલે ટોટલ vy નું સૂત્ર થયું v0 sin θ0 માઇનસ gt. સૂત્રો યાદ રાખવાના છે, આવી રહ્યા બે સૂત્રો. જો કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત કરતો હોય તો જે બિંદુએથી પ્રક્ષિપ્ત કરે એ પ્રારંભિક વેગના x અને y અક્ષની દિશાના ઘટકો કયા, v0 cos θ0, v0 sin θ0. જે તે સમયે એના વેગના ઘટક કેવા હોય તો vx, ખાલી vx એ પણ કેટલું, v0 cos θ0 જેટલું, પણ vy કેટલું થશે, v0 sin θ0 માઇનસ gt જેટલું, v0 sin θ0 માઇનસ gt જેટલો વેગ થશે જે તે સમયે. કમ્પ્લીટ ખબર પડી જાય અહીંયા સુધી? હવે મારે જે તે સમયે એનું સ્થાનાંતર કેટલું થયું, સ્થાનાંતરનો x ઘટક અને સ્થાનાંતરનો y ઘટક શોધવો છે. સ્થાનાંતરનો x ઘટક એને હવે જે તે સમય તો x બિંદુએ પહોંચ્યો હતો, જે તે સમય ક્યાં પહોંચ્યો હતો, x, તો x નું સૂત્ર કયું થાય. હવે તમને કદાચ યાદ હોય તો આપણે એક સૂત્ર હતું, d બરાબર v0t પ્લસ 1/2 at², d બરાબર v0t પ્લસ 1/2 at². પણ d ની જગ્યાએ આ સ્થાનાંતર તરીકે લેવું હોય તો x માઇનસ x0 લેવું પડે, કારણ કે જે તે વખતે અહીંયા પહોંચ્યો છે પ્રારંભમાં x0 આગળ હતો. તો હવે સ્થાનાંતરને મારે લખવું તો કઈ રીતે ના લખાય, અહીંયા d ની જગ્યાએ x માઇનસ x0, પણ માઇનસ x0 સામે લઈ જાઉં તો પહેલેથી પ્લસ લખાય, એટલે x0 પ્લસ આને આધારે લખું તો v0 xt પ્લસ 1/2 axt², આ રીતે લખાશે. x બરાબર x0 પ્લસ v0 xt પ્લસ 1/2 axt². હવે x0 તરીકે તો કેટલું આવ્યું હતું 0, v0 cos θ0 સાથે t પ્લસ 1/2 ax ની કિંમત 0 સાથે t², માટે સ્થાનાંતરનો x ઘટક આવ્યો v0 cos θ0 સાથે t, v0 cos θ0 સાથે t. આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. હવે અહીંયા સુધી ખબર પડી જાય પદ ક્યાંથી આવ્યું, સ્થાનાંતરનો x ઘટક. આપણું જે d નું સૂત્ર છે, d બરાબર v0t પ્લસ 1/2 at², d બરાબર v0t પ્લસ 1/2 at². પણ d ની જગ્યાએ સ્થાનાંતરને કયા સંદર્ભમાં લખાય, x માઇનસ x0, x માઇનસ x0, એમાંથી માઇનસ x0 સામે ગયું એટલે પ્લસ x0 થઈ ગયું, માઇનસ x0 સામે ગયું એટલે કેવું થઈ ગયું, પ્લસ x0, બરોબર છે. તો એ x0 સામે ગયું, v0x ની કિંમત એટલે વેગનો પ્રારંભિક વેગ, જે શરૂઆતનો પ્રારંભિક વેગ હતો v0 cos θ0 સાથે t, ax તરીકે તો કેટલું હતું 0. ચલો સ્થાનાંતરનો y ઘટક શોધીએ. સ્થાનાંતરનો y ઘટક y બરાબર શું લખાશે, y0 પ્લસ v0yt પ્લસ 1/2 ayt². y0 તરીકે તો 0, y0 તરીકે તો 0 જ હતું. v0y એ કેટલું હતું, v0 sin θ0 સાથે t પ્લસ 1/2 ay તરીકે કેટલું હતું, માઇનસ g સાથે t². માટે સ્થાનાંતરનો y ઘટક આવ્યો v0 sin θ0 t
-1/2 GT²। સમીકરણ નંબર 2। જે તે સમયે વેગનો x ઘટક v0 cos θ0, વેગનો સાઇન ઘટક vy બરાબર v0 sin θ0 માઇનસ gt, સ્થાનાંતરનો x ઘટક v0 cos θ0 સાથે t, સ્થાનાંતરનો y ઘટક એટલે ખાલી y v0 sin θ0 સાથે t -1/2 GT²। આ બે સૂત્ર અને આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના। આ બે સૂત્ર અને આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના। બીજું, પ્રારંભિક વેગનો x ઘટક v0 cos θ0, પ્રારંભિક વેગનો સાઇન ઘટક v0 sin θ0। કમ્પ્લીટ અહીંયા સુધી ખબર પડી છે। થિયરીને તમારે સ્ટેપમાં યાદ રાખવાની છે કે પહેલાં તો આ ખાલી સાદો મુદ્દો કે આમ એને ફેંકીએ છીએ એટલે જે પ્રારંભિક જે સ્થાન હતું એનો x અને y ઘટક, પ્રારંભિક વેગના x અને y અક્ષની દિશાના ઘટકો, પછી પ્રવેગ નીચે તરફ છે એને સદિશ સ્વરૂપે દર્શાવી એના x અને y ઘટકો, આટલું પતી જાય। ત્યારબાદ જે તે સમય વેગ ધારી લેવાનો એ મુદ્દો, એના ઉપરથી વેગનો x ઘટક વેગનો y ઘટક એટલે vx અને vy એ ઓલા સૂત્ર પરથી v બરાબર u પ્લસ at, સ્થાનાંતરનો x અને y ઘટક કયા સૂત્ર ઉપરથી d બરાબર v0t પ્લસ 1/2 at² એ સૂત્ર ઉપરથી। કમ્પ્લીટ અહીંયા સુધી દરેકને ખબર પડી છે। હવે મારે શું કરવું છે? પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ લાવવું છે। હું શું કરું? આ સમીકરણમાંથી t ને કરતા બનાવું, સમીકરણ 1 માંથી t ને કરતા બનાવું અને એ t ની કિંમત આ સમીકરણમાં મૂકું। t ની કિંમત શું કરું? આ સમીકરણમાં મૂકું। ચલો કઈ રીતના? સમીકરણ 1 માંથી t ની કિંમત શેમાં મૂકતા? સમીકરણ 2 માં મૂકતા। ચલો આમાં t ની કિંમત શું થાય? t ને કરતા બનાવું તો શું થાય? x ભાગ્યા v0 cos θ0, x ભાગ્યા v0 cos θ0 એ અહીંયા મૂકો આ સમીકરણમાં, એટલે y બરાબર આ v0 sin θ0 તો છે જ, t ની કિંમત કઈ લખાશે? x ભાગ્યા v0 cos θ0 લખાશે, v0 cos θ0 t ની જગ્યાએ લખ્યું, આ -1/2 g t² એટલે શું લખાશે? x² ભાગ્યા v0² cos² θ0, x² ભાગ્યા v0² cos² θ0 t ની કિંમત મૂકી પણ વર્ગ હતો। કમ્પ્લીટ દરેકને અહીંયા સુધી ખબર પડી છે કઈ રીતના થયું। ચલો અહીંયાથી આ v0 તો ઉડી જાય, sin θ0 ભાગ્યા cos θ0 એટલે tan θ0, y બરાબર tan θ0 ઇન્ટુ x, tan θ0 ઇન્ટુ x માઇનસ g ભાગ્યા 2 ટાઈમ્સ v0² cos² θ0 ઇન્ટુ x², g ભાગ્યા 2 ટાઈમ્સ v0² cos² θ0 ઇન્ટુ x², જે પ્રક્ષિપ્ત ગતિનું શું છે? સમીકરણ છે। તમારી થિયરી પૂછાય અહીંયા સુધીની તારવણી આવે 5 માર્ક્સની અંદર। પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? પૂરા 2 પેજ છે। પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ તારો તો પ્રક્ષિપ્ત ગતિનું આ સમીકરણ y બરાબર tan θ0 ઇન્ટુ x માઇનસ 1/2 g, આ રીતે યાદ રાખો ચાલે, 1/2 g x² ભાગ્યા v0² cos² θ0। હું આ જ રીતે યાદ રાખું છું, આ તો અહીંયા તારવણી છે। 1/2 g x² ભાગ્યા v0² cos² θ0। આ સમીકરણ પરવલયના સમીકરણ y બરાબર ax માઇનસ bx², આને આખાને a કહી દો ax માઇનસ આ આખાને b કહી દો bx², આને a કહો આને b કહો, ax માઇનસ bx² સ્વરૂપનું હોવાથી કહી શકાય કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલય વત્તા આકાર, બરાબર છે? પરવલયાકાર હોય છે। તમને પ્રશ્ન આ રીતે પણ પૂછાય, સાબિત કરો કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે। આ સમીકરણ લાવવું પડે અને પછી દર્શાવવું પડે કે આ સમીકરણ એ પરવલયના સમીકરણ y બરાબર ax માઇનસ bx², તમારે ગોખવાનું છે। મેથ્સની અંદર આવે છે, આખા ચેપ્ટરનું નામ છે પરવલય। ચેપ્ટરનું નામ છે, આવા 3 આકાર છે, પરવલય, ઉપવલય અને અતિવલય, મેથ્સની અંદર આવે છે। આપણે અત્યારે એ બધું જોવાની જરૂર નથી, આને ખાલી ગોખી નાખવાનું આટલું કે આ સમીકરણ એ પરવલયના સમીકરણ y બરાબર ax માઇનસ bx² સ્વરૂપનું હોવાથી પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ કેવા આકારનો હોય છે? પરવલય આકાર હોય છે।
ફાઇનલ દરેકને અહીંયા સુધીની થિયરીમાં ખબર પડશે કઈ રીતના. ફરીથી એક વખત પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાશે? જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં ફેંકીએ ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ, એનો સમક્ષિતિજ વેગ પણ નિયમિત હશે. કેટલો? તો કે v0x જેટલો અથવા તો આટલો. બરોબર છે? v0x કહું અથવા તો ખાલી vx કહું, બંને સરખા જ છે. એટલો જ રહેશે, નિયમિત જ રહેશે. અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગથી એ શું કરશે? ગતિ કરશે. પદાર્થની આવી ગતિને કેવી ગતિ કહીશું? પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ કેવો હોય છે? પર્વલયાકાર. હવે આપણે કોઈ એક પદાર્થને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પરથી v0 સદિશ જેટલા પ્રારંભિક વેગથી θ0 જેટલા કોણે શું કર્યો? પ્રક્ષિપ્ત કર્યો. તો એના x જે બિંદુએથી પ્રક્ષિપ્ત કર્યો એનો x ઘટક x0 બરાબર 0, y0 બરાબર 0. આ જે વેગ હતા એના x અને y અક્ષની દિશાના ઘટકો દર્શાવતા. v0x v0 cos θ0, v0y v0 sin θ0. અહીં પદાર્થ ઉપર જે પ્રવેગ લાગશે કયો લાગશે? ગુરુત્વ પ્રવેગ g, જે ક્યાં હશે? અધો દિશામાં, નીચે તરફ હશે. તો એ સદિશ બરાબર શું થશે? માઇનસ g, જે કે એના x અને y ઘટકો એ x બરાબર 0, એ y બરાબર માઇનસ g. કમ્પ્લીટ. હવે ધારી લઈશું કે કોઈ એક t સમયે પદાર્થનો વેગ v થાય છે અને એનું સ્થાન કયા બિંદુ પાસે છે? xy બિંદુ પાસે. તો વેગનો x ઘટક, વેગનો y ઘટક, સ્થાનાંતરનો x ઘટક, સ્થાનાંતરના y ઘટક મેળવવાના. ત્યારબાદ આ સમીકરણમાં આ સમીકરણમાં કિંમત મૂકવાની ટીની, એને આધારે y નો જવાબ આવશે tan θ0 × x માઇનસ 1/2 g x² ભાગ્યા v0² cos² θ0. ફાઇનલ દરેકને. ચલો હવે આના ઉપરથી બીજી 4 મોસ્ટ આઈએમપી થિયરી છે. આ જ થિયરી ઉપરથી કઈ રીતની છે સમજાવું તમને. પહેલી થિયરી છે તેમાંથી મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય શેના વડે દર્શાવાશે? tm. મહત્તમ ઊંચાઈ માટે. હવે જ્યારે પણ પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો હશે, ધારો કે આ મહત્તમમાં મહત્તમ ઊંચાઈ છે એની, પછી તો નીચે જાય છે, એ બિંદુએ ક્ષણવાર માટે એના વેગનો y ઘટક કેવો બનશે? 0. જ્યારે તમે કોઈ પણ પદાર્થને આમ ફેંકો ઉપર તરફ, એ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ને ત્યારે એના વેગનો y ઘટક કેવો બની જશે? 0. સમક્ષિતિજ વેગ તો હશે, માટે જ આમ જાય છે હજી આગળ. કમ્પ્લીટ વેગ 0 બની જાય તો આમ નીચે આવવાનું ચાલુ થઈ જાય, સીધે સીધો આમ નીચે આવે. જો એનો વેગ 0 બની જાય તો આમ નીચે આવે, પણ આ બિંદુએ પણ એને સમક્ષિતિજ દિશાનો આ તરફનો વેગ તો હશે જ, v0 cos θ0. v0 cos θ0 જેટલો આ દિશાનો તો વેગ હશે, પણ વેગનો જે y ઘટક હોય ને ઉપર તરફ જતો, એ વેગનો y ઘટક કેવો બની જશે? -0 બની જશે. મહત્તમ ઊંચાઈએ પદાર્થના વેગનો y ઘટક, પદાર્થના વેગનો y ઘટક કેવો થાય છે? 0 થાય છે. હવે વેગના y ઘટકને શેના વડે દર્શાવ્યો છે? vy. vy બરાબર 0. હવે vy નું સૂત્ર શું હતું? v0 sin θ0 માઇનસ gt. v0 sin θ0 માઇનસ gt, પણ t તરીકે શું દર્શાવવાનું? tm બરાબર 0. ખબર પડી છે દરેકને શા માટે? ચલો, માઇનસ gtm સામે જશે તો પ્લસ gtm. v0 sin θ0 બરાબર gtm. tm ને કરતા બનાવતો g ગુણાકાર, સામે જાય તો ભાગાકાર, માટે tm નું સૂત્ર આવ્યું v0 sin θ0 ભાગ્યા g. સૂત્ર ગોખી નાખવાનું છે, તૈયાર કરવાનું છે થિયરી માટે. તમને 3 માર્ક્સની અંદર આવી 2 થિયરી પૂછાશે, ટોટલ 4 છે. હજી સમજાવતો જઉં છું એટલે ખબર પડશે. જ્યારે પણ પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચશે, મહત્તમ ઊંચાઈ, ત્યારે વેગનો y ઘટક કેવો બની જશે? 0. વેગનો y ઘટક એટલે vy બરાબર 0 બનશે. vy નું સૂત્ર કયું હતું? v0 sin θ0 માઇનસ gt. મેં તમને હમણાં જ યાદ રાખવાના કીધા. v0 cos θ0, v0 sin θ0 માઇનસ gt. x યામ v0 cos θ0 ઇન્ટુ t. સ્થાનાંતરનો y ઘટક y બરાબર v0 sin θ0 સાથે t માઇનસ 1/2 gt². બરાબર છે? એ 2 સૂત્રો યાદ રાખવાના છે આર્યા. ચલો આગળ. હવે આ તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય કીધો. હવે મહત્તમ ઊંચાઈનું બીજું સૂત્ર પૂછાય. બીજું શું પૂછાય? મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ h. હવે આનું સૂત્ર કઈ રીતના તારવાશે? ચલો, પદાર્થ અહીંયા પહોંચવા માટે, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે કેટલો સમય લીધો? tm જેટલો સમય લીધો. કેટલો સમય લીધો? tm જેટલો. હવે એ tm જેટલા સમયની અંદર એને y અક્ષની દિશાનું જે પણ અંતર કાપ્યું હોય, y અક્ષની દિશાનું અંતર,
એ કેટલું થશે? મહત્તમ ઊંચાઈ h જેટલું થશે. અહીંયા આગળ પહોંચતા એને tm જેટલો સમય લાગ્યો. આપણે હમણાં જ સૂત્ર તાર્યું મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય tm જેટલો. એ દરમિયાન y અક્ષની દિશાનું એનું જે સ્થાનાંતર થયું, y અક્ષની દિશાનું સ્થાનાંતર અંતર એ જ શું થશે? મહત્તમ ઊંચાઈ h થશે. એની મહત્તમ ઊંચાઈ h થશે. ચલો કઈ રીતનું? પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે tm સમયમાં કાપેલ y અક્ષનું અંતર tm સમયમાં કાપેલ y અક્ષનું અંતર એ મહત્તમ ઊંચાઈ h જેટલું હોય છે. માટે y અક્ષની દિશાના સ્થાનાંતરનું સૂત્ર શું હતું? y બરાબર v0 sin θ0 સાથે t -1/2 gt². સૂત્રમાં y બરાબર h અને t બરાબર tm લેતા, tm જેટલા સમયમાં જે y અક્ષની દિશાનું જે અંતર કાપ્યું હોય એ કેટલું હોય? જે મહત્તમ ઊંચાઈ h જેટલું. તેથી આ સૂત્રમાં t બરાબર tm લઈએ ત્યારે y બરાબર આપણે શું લેવું પડે? h લેવું પડે. ચલો કિંમતો મૂકો. y ની જગ્યાએ h, આ v0 sin θ0 સાથે t ની કિંમત કેટલી લખાશે? v0 sin θ0 ભાગ્યા g -1/2 g. t ની જગ્યાએ તો શું લખાશે? v0 એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 ભાગ્યા g². આનો વર્ગ કરવો પડશે. આખાનો કમ્પ્લીટ ખબર પડી જાય કઈ રીતના આવ્યું આ પદ. ચલો તમે અહીંયા આગળ જોશો, એક વખત g કેન્સલ, v0 sin θ0 v0 એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0, v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 ભાગ્યા g -1/2 v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 ભાગ્યા g. હવે તમે જુઓ આ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 g આ તો અચળ જ છે. અહીંયા કશું નથી એટલે આ એક કહેવાય. એકમાંથી આ અડધું જાય એટલે અડધું વધે. એકમાંથી આ અડધું બાદ થાય એટલે અડધું વધે. અડધું એટલે કઈ રીતનું લખાય? એને v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 ભાગ્યા 2g. આ 1/2 આવ્યું એટલે અડધું થયું. આ 1/2 આવ્યું એટલે શું થયું? અડધું. અથવા તમે જુઓ, તમે આની અંદર લસા કેટલા લેશો? 2g લસા લો. આને 2 વડે ગુણવા પડે. 2 વડે ગુણો 2v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 માઇનસ v0 સ્ક્વેર sin, એટલે એક વખત વધશે. ટૂંકમાં મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર કયું આવ્યું? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 ભાગ્યા 2g. મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતા સમયનું સૂત્ર આવ્યું v0 sin θ0 ભાગ્યા g. ઓલાની અંદર મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું આવ્યું? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 ભાગ્યા 2g. જ્યાં v0 એટલે પ્રારંભિક વેગ, θ0 એટલે જે ખૂણે એને પ્રક્ષિપ્ત કર્યો હોય એ ખૂણો, અને g એટલે ગુરુત્વ પ્રવેગ. ફરીથી એક વખત, પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે tm સમયમાં જે કાપેલું અંતર હોય, તમે આકૃતિ ઉપરથી પણ જોશો, અહીંયા પહોંચવા એને tm સમય લાગે છે. આપણે હમણાં જ સાબિત કર્યું, બરોબર છે? એ tm સમયમાં એ y અક્ષની દિશાનું જે અંતર કાપશે એને જ શું કહેવાશે? મહત્તમ ઊંચાઈ h કહેવાશે. તો y અક્ષની દિશાનું જે અંતરનું સૂત્ર હતું એ લખ્યું y બરાબર v0 sin θ0 સાથે t -1/2 gt². સૂત્રમાં y બરાબર h અને t બરાબર tm. t બરાબર tm એનો મતલબ એની કિંમત જ મૂકવાની, v0 sin θ0 ભાગ્યા g. એ જ રીતે અહીંયા પણ વર્ગ હતો. શું થશે? અહીંયા એક વખત g કેન્સલ એટલે આ શું થયું? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 ભાગ્યા 2g, અથવા તો 1/2 આગળ લખો. આ 1/2 આગળ લખ્યું તો એકમાંથી અડધું જાય તો અડધું એટલે 1/2, અને સાથે આ એનું એ પદ કમ્પ્લીટ ખબર પડશે કઈ રીતના થાય. તો આ મહત્તમ ઊંચાઈ h નું સૂત્ર આવ્યું. ચલો ત્રીજા નંબરની અંદર છે એનું સૂત્ર છે કુલ ઉડ્ડયન સમય. કુલ ઉડ્ડયન સમય tf શેના વડે દર્શાવાય છે? tf વડે. હવે અડધું એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચવા કેટલો સમય લાગ્યો? એને tm જેટલો. તો એને કુલ ઉડ્ડયન માટે કેટલો લાગશે? એના કરતાં બમણો લાગશે. કુલ ઉડ્ડયનને અંતે પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાનાંતરનો જો બીજી રીતે આની થિયરી તારવવી હોય, હું ખાલી આને 2 વડે ગુણી નાખું, આને શું કરી નાખું? 2 વડે ગુણી નાખું તોય મને કુલ ઉડ્ડયન સમય મળી જ જાય. કેમ? અહીંયાથી અહીંયા પહોંચતા tm જેટલો, તો એટલું જ નીચે ઉતરતા બીજો tm જેટલો લાગે, એટલે આને 2 વડે ગુણવાના ખાલી. અથવા બીજી રીતે કહું, કુલ ઉડ્ડયનને અંતે હું અહીંયા પહોંચ્યો આ બિંદુએ, તો આ બિંદુએ મેં x અક્ષની દિશાનું તો સ્થાનાંતર કર્યું,
પણ મારું વાય અક્ષની દિશાનું જો સ્થાનાંતર કહું તો 0 કહેવાશે. અહીંયાથી જો હું આમ લાવું તો વાય અક્ષની દિશાનું તો સ્થાનાંતર કેટલું કહેવાય? 0. તો કુલ ઉડ્ડયનના અંતે પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાનાંતરનો વાય ઘટક કેવો થાય છે? 0 થાય છે. કુલ ઉડ્ડયનના અંતે પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાનાંતરનો વાય ઘટક કેવો થઈ જશે? 0. માટે જે સ્થાનાંતરનું સૂત્ર છે y બરાબર, સૂત્ર શું હતું? v0 sin θ0 ઇન્ટુ t માઇનસ 1/2 gt². સૂત્રમાં y બરાબર 0 અને t બરાબર શું લેતા? tf લેતા. t બરાબર tf લઈ લો ત્યારે સ્થાનાંતરનો y ઘટક કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. ચલો કિંમતો મૂકો. આ 0, v0 sin θ0 સાથે tf માઇનસ 1/2 g tf². આ આખું પદ માઇનસ, આ બાજુ જશે તો પ્લસ, એટલે 1/2 g tf² બરાબર v0 sin θ0 સાથે tf. હવે એક વખત tf તો શું થઈ જાય? સામસામે કેન્સલ. મારે tf નું સૂત્ર લાવવાનું છે. 2 ગુણાકાર, અહીંયા ભાગાકારમાં, સોરી, અહીંયા જાય તો ગુણાકાર, g ગુણાકાર, સામે જાય તો ભાગાકાર. માટે tf નું સૂત્ર કયું આવે? 2 ટાઈમ્સ v0 sin θ0 ભાગ્યા g. પણ આ v0 sin θ0 ભાગ્યા g એટલે શું હતો? tf. તો બરાબર શું થશે? 2 ટાઈમ્સ tf. કમ્પ્લીટ ખબર પડી છે. તો કુલ ઉડ્ડયન સમયનું સૂત્ર આવ્યું 2 ટાઈમ્સ v0 sin θ0 ભાગ્યા g. ટોટલ અત્યાર સુધીના સૂત્રો કેટલા આવ્યા એ તમને યાદ કરાવી દઉં, એટલે તમને થોડું ઘણું યાદ આવતું પણ જાય. સૌથી પહેલાં તો વેગનો પ્રારંભિક ઘટક v0x બરાબર v0 cos θ0, વેગનો પ્રારંભિક y ઘટક v0y બરાબર v0 sin θ0. પ્રારંભિક વેગના x અને y ઘટકો, પ્રારંભિક વેગના x અને y ઘટકો. હવે વેગનો x ઘટક vx બરાબર v0 cos θ0, વેગનો y ઘટક vy બરાબર v0 sin θ0 માઇનસ gt. આ રીતના સૂત્ર યાદ રાખવાના. સ્થાનાંતરનો x ઘટક v0 cos θ0 સાથે t, આના ઉપરથી યાદ રાખવાનું. સ્થાનાંતરનો y ઘટક v0 sin θ0 સાથે t માઇનસ 1/2 gt², 1/2 gt². હવે પહેલું સૂત્ર, મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. હવે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે વેગનો y ઘટક કેવો બની જાય? 0. તો આ 0 લખવાનું, t ની જગ્યાએ tm લખવાનું, t ની જગ્યાએ tm. તો સૂત્ર કયું આવશે? v0 sin θ0 ભાગ્યા g. આ પહેલું સૂત્ર. બીજું, મહત્તમ ઊંચાઈ. હવે મહત્તમ ઊંચાઈ ક્યારે થાય? આ tm જેટલા સમયમાં એને y અક્ષની દિશાનું કરેલું સ્થાનાંતર અથવા y દિશામાં કાપેલું અંતર. એટલે આ સૂત્રમાં y ની જગ્યાએ h મૂકવાના અને t ની જગ્યાએ tm મૂકવાના. તો સૂત્ર કયું આવશે? h નું સૂત્ર, આનો વર્ગ v0² sin² θ0 અને અહીંયા આગળ 2 ગુણી નાખવાના 2g. કુલ ઉડ્ડયન સમય tf, આને ખાલી 2 વડે ગુણવાના 2v0 sin θ0 ભાગ્યા g. મળે કઈ રીતના? કુલ ઉડ્ડયનને અંતે પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાનાંતરનો y ઘટક કેવો બને છે? 0 બની જાય છે. જો મારું કુલ ઉડ્ડયન પૂરું થાય એટલે એનો મતલબ હું અહીંયા પહોંચ્યો, તો અહીંયા આગળ મારા સ્થાનાંતરનો y ઘટક કેવો બની જશે? 0. એને આધારે લાવ્યું. હવે મહત્તમ અવધિ. મહત્તમ અવધિ શું છે એ સમજાવું પહેલાં તો. અવધિને શેના વડે દર્શાવાશે? r વડે. ખાલી અવધિ લખેલું હોય તો પણ ચાલે. ચલો, અવધિ એટલે શું? પ્રક્ષિપ્ત પદાર્થને આપણે અહીંથી ફેંક્યો, એણે x અક્ષની દિશામાં કરેલું મહત્તમ સ્થાનાંતર, x અક્ષની દિશામાં કરેલું મહત્તમ સ્થાનાંતર, x અક્ષની દિશામાં કેટલું? આટલું સ્થાનાંતર કર્યું. અહીંયાથી ફેંક્યો તો પડ્યો ત્યારે અહીંયા પડ્યો, તો x અક્ષની દિશામાં આ સ્થાનાંતર કર્યું. આને શું કહેવાશે? અવધિ કહેવાશે. પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા મહત્તમ અંતરને તે પદાર્થની શું કહે છે? અવધિ કહે છે. તો હવે x અક્ષની દિશામાં સ્થાનાંતર કર્યું છે, તો x અક્ષની દિશાના સ્થાનાંતરનું સૂત્ર કયું હતું? v0 cos θ0 સાથે t
v0 cos θ 0 સાથે t આ સૂત્રમાં હવે x બરાબર શું લેવાનું r, કારણ કે એ જે સ્થાનાંતર હતું x અક્ષની દિશાનું એટલે x ની કિંમત જ r થઈ, ત્યારે t x બરાબર r તથા t બરાબર શું લેવું પડે tf લેતા. કેમ tf લેવું પડે? કુલ ઉડ્ડયન સમયને અંતે જ એણે r જેટલું અંતર કાપ્યું હોય, કુલ ઉડ્ડયનને અંતે જ, તેથી t બરાબર tf અને x બરાબર r લેતા. ચલો કિંમતો મૂકો. x ની કિંમત r, v0 cos θ 0, t ની જગ્યાએ શું લખાશે tf, પણ tf નું સૂત્ર શું છે 2 ટાઈમ્સ v0 sin θ 0 ભાગ્યા g, એટલે v0 cos θ 0 આનું સૂત્ર શું છે 2 ટાઈમ્સ v0 sin θ 0 ભાગ્યા g, tf નું સૂત્ર. ચલો અહીંયા આગળથી તમે જોશો ઉપર v0 સ્ક્વેર આવ્યો, બીજું 2 sin θ 0 cos θ 0 આવશે સૂત્રની અંદર v0 સ્ક્વેર, બીજું શું આવ્યું 2 ટાઈમ્સ sin θ 0 cos θ 0, 2 ટાઈમ્સ sin θ 0 cos θ 0 ભાગ્યા g. હવે આ એક સૂત્ર છે મેથ્સનું v0 સ્ક્વેર sin 2 θ 0 ભાગ્યા g, અવધિનું સૂત્ર. કયું સૂત્ર છે? આ એક મેથ્સનું સૂત્ર sin 2 θ બરાબર 2 sin θ ઇન્ટુ cos θ. sin 2 θ બરાબર સૂત્ર શું છે 2 sin θ ઇન્ટુ cos θ. આ એક સૂત્ર છે, એને આધારે 2 sin θ cos θ એને શું લખી શકાય sin 2 θ. સૂત્ર આ રીતે યાદ રાખવાનું, અવધિનું v0 સ્ક્વેર sin 2 θ 0 ભાગ્યા g, v0 સ્ક્વેર sin 2 θ 0 ભાગ્યા g. કમ્પ્લીટ ખબર પડશે દરેક જણને કઈ રીતના આ સૂત્ર આવ્યું છે અહીંયા આગળ સુધીનું. હવે મારે તમને હજી બતાવવું છે કે મહત્તમ અવધિ MCQ માટે મહત્તમ અવધિ ક્યારે મળે? મહત્તમ અવધિ માટે આ ખૂણો કેટલો થવો જોઈએ 1, કારણ કે સાઇનની મહત્તમમાં મહત્તમ વેલ્યુ કેટલી છે 1, સાઇનની મહત્તમમાં મહત્તમ વેલ્યુ કેટલી છે 1. મહત્તમ અવધિ માટે sin 2 θ 0 ની વેલ્યુ 1 થવી જોઈએ. હવે 1 ક્યારે થાય? sin 90 હોય ત્યારે. એનો મતલબ એવો થયો 2 θ 0 બરાબર કેટલા થાય 90, 2 θ 0 બરાબર 90, θ 0 બરાબર કેટલા થશે 45. તો જ્યારે આપણે 45 અંશના ખૂણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ 45 અંશના ખૂણે, એ વખતે પદાર્થની અવધિ કેવી મળશે? સૌથી મહત્તમ. મહત્તમ અવધિ માટે sin 2 θ 0 બરાબર 1 લેવું પડે. કેમ? આની સાઇનની મહત્તમમાં મહત્તમ વેલ્યુ એક જ થાય. જો 1 કરતાં નાની વેલ્યુ લઉં આની તો એ મહત્તમ અવધિ મળે નહીં. એટલે sin 2 θ 0 બરાબર 1, પણ 1 ક્યારે થાય? sin 90 અંશ માટે. એનો મતલબ 2 θ 0 બરાબર 90 અંશ, θ 0 બરાબર 45 અંશ. જ્યારે 45 અંશના ખૂણે આપણે એને પદાર્થને ફેંકીશું ત્યારે આની વેલ્યુ 1 થઈ ગઈ હશે, વેલ્યુ 1 થશે. એ વખતે મહત્તમ અવધિ r મેક્સિમમ કેટલી મળશે? v0 સ્ક્વેર ભાગ્યા g. સૂત્ર યાદ રાખવાનું, મહત્તમ અવધિનું સૂત્ર r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર ભાગ્યા g. કમ્પ્લીટ યાદ રહેશે. બીજું MCQ માટેનો જ ભાગ, જો કોઈ પદાર્થને 45 માઇનસ θ અને 45 પ્લસ θ ખૂણા માટે θ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે ત્યારે અવધિ કેવી મળે છે? સમાન મળે છે. આનો મતલબ શું? 45 માઇનસ θ અને 45 પ્લસ θ. 45 માંથી હું 15, ચલો θ તરીકે હું 15 ધારી લઉં. 45 માઇનસ 15 કરું એટલે 30 અંશ, 45 પ્લસ 15 કરું એટલે 60 અંશ. જો હું 30 અંશના ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરું કે 60 અંશના ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરું, મને અવધિ કેવી મળશે? સમાન મળશે. ચલો આકૃતિ દ્વારા સમજાવું. અહીંયાથી ધારો કે 30 અંશનો ખૂણો એટલે આમ નાનો થયો થોડો. ધારો કે હું તમને ચલો પેન અહીંયા ફૂટપટ્ટી દ્વારા સમજાવું. આ સમક્ષથી જાય. હવે ધારો કે આમ કરું એટલે 30 અંશનો જ થશે, આશરે 30નો થાય. તમે આ 90નો ટોટલ એનો અડધો કરું એટલે 45, અહીંયા આગળ અડધો. આમ કરું એટલે 30નો આશરે. હું પદાર્થને 30ના ખૂણે અહીંથી ફેંકું તો ધારો કે પદાર્થ અહીંથી જઈને અહીંયા જાય છે. જો હું પદાર્થને 60ના ખૂણે ફેંકું તો એ પદાર્થ આમ કરીને અહીંયા જ આવવાનો. અવધિ મને કેવી મળે? સમાન મળે. જો હવે એવું જરૂરી નથી કે 30 અને 60 માટે થીટાની વેલ્યુ સરખી હોય. હવે 45 માંથી 10 બાદ કરું એટલે 35, 45 માં 10 ઉમેરું એટલે 55, એટલે 35 અને 55, 35 અને 55ના ખૂણે પણ જો પદાર્થને પ્રક્ષિપ્ત કરું તો પણ અવધિ કેવી મળશે? સમાન મળશે. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ ખબર પડી છે.
હવે દરેક વિદ્યાર્થીને એક ખાસ સૂચના, જો તમે મારી સામે હો તો તમને આ 4 થિયરી જે છે અને બીજી 5મી થિયરી પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ, મેન તો પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ, અને આ 4 થિયરી એટલી આઈએમપી, એના સૂત્રો એટલા આઈએમપી. દરેક દાખલાની અંદર આની જરૂર પડશે, એમસીક્યુમાં જરૂર પડશે. બરોબર છે? જો તમે ક્લાસમાં હાજર હો તો પહેલાં ભલે અડધો કલાક બગડે, તમારે નીટની અંદર એક એમસીક્યુ આને રિલેટેડ આવવાનો જ છે. તો ખાસ પહેલાં તો આટલી થિયરી તૈયાર કરજો. ભલે આખું ચેપ્ટર બાકી હોય તૈયાર કરવાનું, પણ પહેલું આટલું કામ તૈયાર કરજો પ્રક્ષિપ્ત ગતિનું. નેક્સ્ટ લેક્ચરની અંદર હું આના એક્ઝામ્પલ, આના એમસીક્યુ સમજાવીશ તો તમને આવડશે. બરોબર છે? ઓકે.